છો બધા? મજામાં ને? ઘણા દિવસ પછી આપણે બધા ભેગા થયા છીએ. હવે આપણે ધોરણ 1 ઉપર આવી ગયા છીએ. એટલે કે તમે ધોરણ 3 માંથી ધોરણ 3 માં આવી ગયા છો. અંગ્રેજીની અંદર આપણે સ્ટાન્ડર્ડ 3 માં, બરોબર? એની અંદર તમારો અંગ્રેજી વિષય હું જાગૃતિ ટીચર ભણાવીશ. હવે અંગ્રેજી વિષયની અંદર આપણે જેમ ગુજરાતીના મૂળાક્ષરોના ક, ખ, ગ, ઘ એનો ઉપયોગ કરીએ છીએ, તેવી રીતે અંગ્રેજીની અંદર આપણે A, B, C, D એ બધાનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે આની અંદર લેસન નંબર 1 એવો જ કંઈક છે, ઇંગ્લિશ લેટર્સ એન્ડ વર્ડ્સ. એટલે કે ઇંગ્લિશ એટલે અંગ્રેજી, લેટર્સ એટલે મૂળાક્ષરો, એન્ડ એટલે અને, વર્ડ્સ એટલે શબ્દો. આપણે ગુજરાતીની અંદર કક્કાને મૂળાક્ષરો કહીએ છીએ, હિન્દીની અંદર કક્કાને વર્ણમાલા કહીએ છીએ, ત્યારે અંગ્રેજીની અંદર આપણે એને લેટર્સ કહેવામાં આવે છે. તો હવે આપણે લેટર્સની અંદર પણ બે જાતના લેટર્સ હોય છે. કયા કયા? તો કે કેપિટલ અને સ્મોલ. કેપિટલ લેટર્સ એટલે કે પેલી એબીસીડી ના અક્ષરો અને સ્મોલ લેટર્સ એટલે બીજી એબીસીડી ના અક્ષરો. બંનેને બોલવાની રીત સરખી જ છે, A B C D એવી રીતે. ઉચ્ચાર પણ એના સરખા જ હોય છે, A નો અ, B નો બ. તો આપણે બોર્ડ વર્ક દ્વારા જાણીશું કે કેવી રીતના એ લખવામાં આવે છે. ચાલો, પેલો A આપણે જ્યારે કરીએ છીએ ત્યારે પેલી, બીજી અને ત્રીજી જ્યારે નાના એ છે એ આપણે ફક્ત વચ્ચેની બે લીટીને જ અડાડીને કરવામાં આવે છે. એને આપણે બોલીએ છીએ A. એનો ઉચ્ચાર શાસ્ત્રમાં ઉપયોગ થાય છે A, બરોબર. ત્યારબાદ આવશે B. B ઉપરની લીટીથી શરૂ કરીશું, વચ્ચેની લીટીને એક વળાંક પાડીશું, બીજો વળાંક ત્રીજી લીટીને વાળીશું. જ્યારે બીજી એબીસીડીનો B કરીએ છીએ એ સીધી લીટી એક લીટીમાં ઉપર જાય અને વચ્ચેની લીટીથી ગોળાકાર કરી અને કરવામાં આવે છે B. B નો શું થશે? તો કે બ. ત્યારબાદ આવશે C. C નો થશે ક. આપણે કમાં આપણે ધારો કે તમે લોકોને બોલો છો કેટ, તો કેટ એટલે બિલાડી. તો આપણે કેટનો કનો ઘણી વખત કે પણ થાય અને ઘણી વખત સી પણ થાય છે. તો કેટના સ્પેલિંગમાં આપણે કેવી રીતે સી નો ઉપયોગ કરીએ છીએ? તો આવા ઘણા ઉચ્ચારોમાં અક્ષર મૂળાક્ષરો સરખું હોય પણ એનો અંગ્રેજી બદલી જતું હોય છે. ત્યારબાદ આવશે ડી. ડી નો ડ પણ થાય છે અને દ પણ કરવામાં આવે છે. ત્યારબાદ આવશે ઈ. આ ઈ જે તમે કરો છો એ નીકળ્યો છે તો કે દીર્ઘાઈમાં આનો ઉપયોગ કરીએ છીએ. ઈ નો ઈ પણ થાય છે અને એ પણ થાય છે. એલિફન્ટ નો સ્પેલિંગ બનાવો છો, બોલો છો એલિફન્ટ, અનો ઉપયોગ કરો છો પણ એનો સ્પેલિંગ બને છે ત્યારે ઈ ઉપરથી બનાવવામાં આવે છે. ત્યારબાદ એ. એક નો થશે હ. જી. સ્મોલ જી, બીજી એબીસીડી નો જી કરીએ છીએ ત્યારે વચ્ચેની લીટીથી લઈ અને નીચેની સાઈડ વાળવામાં આવે છે. જી નો થશે ગ. ત્યારબાદ આવશે એચ. એચ નો ઉચ્ચાર શાસ્ત્રમાં હ તરીકે ઉપયોગ થાય છે. આઈ. આઈ ની અંદર આપણે જે હસવાઈ નો ઉપયોગ કરીએ છીએ ત્યારે આઈ નો ઉપયોગ થાય છે. એના માટે હસવાઈ ઈ લખવામાં આવે છે. ત્યારબાદ આવશે જે. જેમાં પણ બીજી એબીસીડી નો જે કરીએ છીએ ત્યારે વચ્ચેની લીટીથી શરૂ કરી અને નીચેની છેલ્લી લીટી સુધી લઈ જવામાં આવે છે. જેનો જ.
લ એમ એમ જ્યારે લખો છો ત્યારે એના બધા જ લીટાઓને ઉપરથી શરૂઆત કરવાની આવે છે. એન નો મ એન એનમાં પણ એની જ રીતના ઉપરથી ને બધા લીટાઓ કરવામાં આવે છે. એન નો ન ઓ ઓ નો આપણે થશે ઓ. ત્યારબાદ આવશે પી. પી માં પણ બીજી એબીસીડી નો પી કરીએ છીએ ત્યારે વચ્ચેની બીજી ત્રીજી અને ચોથી લીટીમાં આડાઆડી કરવામાં આવે છે. પી નો પ ક્યુ ક્યુ નો ક. ત્યારબાદ આર આર નો ર એસ એસ નો શ. ત્યારબાદ આવશે ટી. ટી નો ટ પણ થાય છે અને ત પણ કરવામાં આવે છે. યુ યુ નો પણ અ જ થાય છે. આપણે દાખલા તરીકે અમ્બ્રેલાનો સ્પેલિંગ લખવો છે તો અમ્બ્રેલાનો સ્પેલિંગની શરૂઆત યુ પરથી જ થાય છે. વી વી નો વ. ત્યારબાદ ડબલ્યુ. ડબલ્યુ માં પણ ઉપરથી બધી લીટીઓ ખેંચવામાં આવે છે. ડબલ્યુ નો પણ વ જ થાય છે. એક્સ એક્સ નો શ. વાય વાય ને વચ્ચેની લીટીથી લઈ બીજી લીટી સુધી લેવામાં આવે છે. વાય નો ય. ને છેલ્લો અક્ષર આપણે મૂળાક્ષરનો ઝેડ. ઝેડ નો ઝ. હવે બેટા જોયું આપણે બધા આ મૂળાક્ષરો લખ્યા અંગ્રેજી એબીસીડી ના લેટર્સો લખ્યા. તો આપણને કુલ લેટર્સ કેટલા છે તો કે 26. એ આપણે યાદ રાખવાનું છે. આ 26 લેટરની અંદર આપણે 5 સ્વર આપેલા છે. એ હવે આપણે આગળ જોઈશું. ચાલો બેટા આપણે આગળ શીખી લીધું કે A B C D એને ઉચ્ચારમાં આપણે બોલીએ છીએ A B C D. પણ એના ઉચ્ચાર શાસ્ત્ર શું થાય છે એની પણ આપણે સાથે સાથે સમજ જાણતા ગયા છે. બરોબર? તો હવે લખવામાં આપણે જોઈએ. પહેલા આપણને એવું કીધું છે કેપિટલ લેટર્સ સ્મોલ લેટર્સ ના ઉચ્ચાર શાસ્ત્રની સમજ. તો કેપિટલ એટલે કે પહેલી એબીસીડી અને સ્મોલ એટલે બીજી એબીસીડી. એ બંનેનો ઉચ્ચાર શાસ્ત્ર સરખો જ થાય છે. એમ છે તો એ નો આપણે બોલીએ એમ તો એમ માં પાછળનો અક્ષર તમને ખ્યાલ આવ્યો કે કયો છે તો કે નો. તો ઉચ્ચાર શાસ્ત્રમાં એમ નો મોનો થાય છે. એને આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ આવશે એસ. તો એસ આપણે બોલીએ છીએ તો એસ નો થશે સ. એલ તો એલ માં લ. એફ એફ નો થાય છે ફ. જી જી નો આવશે આપણે ગ. ત્યારબાદ પી તો પી નો પ. ઝેડ તો ઝેડ નો આપણે જ નહીં લખવાનું ઝ ઝાડ નો ઝ. વી વી નો વ. એચ તો એચ નો થાય છે
અને છેલ્લે જે, તો જે નો જ. બેટા આ આપણે સમજ્યા બધા જ એબીસીડી ના મૂળાક્ષરો એટલે કે ઉચ્ચાર. બરાબર, ગુજરાતીના કક્કના આ મૂળાક્ષરો છે, પણ એનો આપણે ક્યારે ઉપયોગ કરીએ છીએ કે કોઈ સ્પેલિંગ તમારે બનાવવો છે. દાખલા તરીકે મેંગો નો સ્પેલિંગ બનાવવો છે તો આપણે ઉચ્ચારમાં લખીએ છીએ મેંગો, પણ મ આવ્યો એટલે એમ ઉપરથી સ્પેલિંગ એનો શરૂઆત કરવાની છે એવું આપણને જણાવવામાં આવેલું છે. હવે આના પર આપણે શું સમજશું તો કે કુલ આપણી પાસે 26 લેટર્સ છે, એમાંથી ને કયા 5 સ્વર છે અને કયા બીજા 21 છે એ વ્યંજનો છે. તો ચાલો એના વિશેની માહિતી આપણે લઈએ. આપણે આગળ જોઈ લીધા ઉચ્ચાર શાસ્ત્રના, બરોબર. હવે આપણે અંગ્રેજી મૂળાક્ષરો 26 છે, તેના સ્વર અને વ્યંજન વિશે જાણવાનું છે. તો 26 જે મૂળાક્ષરો છે, લેટર્સ છે, એમાંથી કયા સ્વરો છે અને કયા વ્યંજનો છે એના વિશે આપણે જોઈશું. તો પહેલું આવશે એ. તો એ શું છે તો કે એ જે છે એ તમારે સ્વર છે. શું છે? સ્વર. પછી એ પહેલી એબીસીડી નો એ હોય તોય ભલે અને બીજી એબીસીડી નો એ હોય તોય ભલે, એને સ્વર જ ગણવામાં આવે છે. ત્યારબાદ આવશે બી. તો બી આવશે તમારે વ્યંજન. શું આવશે? વ્યંજન. બી પછી આવે છે સી. તો સી પણ તમારે વ્યંજનમાં જ ઉપયોગ થાય છે. ત્યારબાદ ડી. ડી નો ઉપયોગ પણ આપણે વ્યંજન તરીકે જ કરીએ છીએ. એ બી સી અને ડી. ડી પછી આવે છે ઈ. તો એ ઈ આવે છે એને આપણે સ્વરમાં ગણીએ છીએ. ઈ. ત્યારબાદ એ. તો એ આવશે આપણે વ્યંજનમાં. જી. જી પણ આપણે વ્યંજનમાં જ આવે છે. એચ. એચ નો પણ વ્યંજનમાં જ ઉપયોગ કરે છે. એચ બાદ આવશે આઈ. તો આઈ છે એ આપણો એક સ્વર છે. ત્યારબાદ જે. જે શું છે તો કે વ્યંજન. કે. તો કે પણ તમારો એક વ્યંજન છે. એમ. એમ. એન. આ બધા વ્યંજનો છે. જ્યારે ઓ આવશે એ તમારે સ્વર ગણવામાં આવે છે. પી. ક્યુ. આર. એસ. ટી. યુ તમારા માટે સ્વર છે. વી. ડબલ્યુ. એક્સ. વાય અને ઝેડ. તો બેટા આપણે જે સ્વર તમે કીધું કે સ્વર કેટલા છે, કયા કયા, તો કે સ્વર 5 છે. કેટલા છે સ્વર? 5. કયા કયા? એ, ઈ, આઈ, ઓ અને યુ. જ્યારે તમારી પાસે વ્યંજનો કેટલા છે તો કે વ્યંજનો છે 21. બી સી ડી એ બધા. બરાબર. હવે આપણે અંગ્રેજીની અંદર સ્વરને શું કહેવામાં આવે છે તો કે અંગ્રેજીની અંદર સ્વરને વોવેલ્સ કહેવામાં આવે છે. જ્યારે વ્યંજનને શું કહેવામાં આવે છે તો કે વ્યંજનને કોન્સોનન્ટ્સ કહેવામાં આવે છે. આપણે આ સ્વર અને વ્યંજન વિશે જાણ્યું. હવે આપણે આ સ્વરનો ઉપયોગ ક્યાં થાય છે તો કે સ્વરનો ઉપયોગ તમારે છે સ્પેલિંગો બનાવવાના હોય છે એની અંદર કરવામાં આવે છે. બાળકની અંદર તમે લખો છો કોની લાઈન ક કા પી કી કુ, તો ત્યારે જેવી રીતના રસોઈ
આપણે એ ઈ આઈ ઓ અને યુ આ પાંચ જ સ્વરોના ઉપયોગથી જ આખી બારાશ્રીની લાઈન થાય છે. તો આ આપણે સ્વરોને ખાસ યાદ રાખવાના છે. જો સ્વર યાદ રહેશે તો જ તમને બારાશ્રીની લાઈન યાદ રહેશે અને સ્પેલિંગ બનાવવામાં પણ ઘણું બધું કામ આવશે. તો ચાલો સ્પેલિંગ દ્વારા આપણે આગળ શીખીશું. બેટા આપણે સ્વર અને વ્યંજન વિશેની માહિતી જાણી બરોબર. હવે આપણને એવી રીતના તમને ઉચ્ચાર આપેલા હોય સ્પેલિંગ બનાવવા માટે, તો એ સ્પેલિંગ કેવી રીતે બનાવવા એના વિશે આપણે જોવાનું છે. તમને આપેલું છે સ્વરમાં એ બરોબર, તો એનો ઉપયોગ કરી અને આપણે આ સ્પેલિંગ બનાવવાનો છે. કેપ આવ્યું છે તો આપણે પહેલા તો કનો શું થાય અંગ્રેજી લેટર્સ એ યાદ કરવાનું. તો કે કનો થાય છે સી, તો આપણે લખીશું સી. એની માટે આપણે જે આ માત્રા મૂકવામાં આવેલી છે એનો ઉચ્ચાર થાય છે એ અ. એટલે એના માટે આપણે સ્વર મૂકીશું એ. પી નો પ, પી નો પ. એટલે આપણે સી એ પી કેપ, કેપ એટલે ટોપી. આ રીતે આપણે આ એ ના ઉપયોગથી સ્પેલિંગ બને છે. એવી જ રીતે રેટ, તો રેટમાં ર આપેલો છે તો ર નું શું થશે આ. માત્રા આપણે આવી ઊંધી માત્રા છે તો યાદ રાખવાનું કે ત્યારે એ જ મૂકી દેવાનું આવે છે. ટનો ટી, રેટ એટલે ઉંદર. આપણે આવી રીતે બેટ એવા બધા સ્પેલિંગો બનાવી શકીએ છીએ. ત્યારબાદ આપણે સ્વર આવે છે ઈ. તો ઈ માટે આપણે છે એનો ઉચ્ચાર જ્યારે કરીએ છીએ તો ઈ અથવા તો એ એવું થાય છે. તો આપણે અહીંયા પ આપેલો છે, પેનનો પ. પ છે તો પનો આપણે પી કરી દઈશું. માથે માત્રા છે તો એના માટે ઈ નો ઉપયોગ કરીશું. પી ઈ નનો એન. પેન એટલે પેન. તો એવી જ રીતના હેન આપેલું છે તો હેનમાં એક માત્રા માટે ઈ નો ઉપયોગ થાય છે. હનો એચ. માટે માત્રા છે નો ઈ અને નનો એન. મેન એટલે મરઘી. ત્યારબાદ આવે છે આઈ. તો આઈ એટલે હસવાઈ માટે ઉપયોગ થાય છે. તો હસવાઈ જ્યારે આવે છે આપણે ત્યારે આપણે અંગ્રેજીની અંદર આઈ નો ઉપયોગ કરીએ છીએ. તમને લોકોને અહીંયા ઉચ્ચાર આપેલો છે ફીગ. તો ફીગમાં ફને હસવાઈ આગળ કરેલ છે. તો પહેલા તો ફને શું થાય તો કે એફ. પછી હસવાઈ છે તો એના માટે આપણે ઉપયોગ કરીશું આઈ અને ગનો ઉપયોગમાં લેશું જી. ફીગ, ફીગ એટલે અંજીર. ત્યારબાદ એવી જ રીતે આપણને આપેલું છે પિન. તો પિનમાં પનો શું થશે પી. હસવાઈ છે એટલા માટે આઈ અને નનો એન. પિન એટલે ટાંકણી. ત્યારબાદ આપણે ઓ નો ઉપયોગ કરીશું. ઓ કોના માટે વપરાય છે તો કે કાના માત્ર હોય અને માથે એક માત્રાનો ઉપયોગ થયો હોય ત્યારે આપણે ઓ નો ઉપયોગ કરીએ છીએ. તો મનો એન બોલીએ છીએ ત્યારે જ ખ્યાલ આવે છે મો. તો ઓ નો ઉચ્ચાર એમાં દેખાય છે. એમ ઓ પી. મોપ એટલે પોતું. એવી રીતે આપણે આવે છે ડો. તો ડ નો ડી, ઓ અને ગ નો જી. ડોગ એટલે કૂતરો. આ રીતે આપણે ઓ ના ઉચ્ચારના સ્પેલિંગો બને છે. ત્યારબાદ આવે છે યુ. તો યુ નો ઉ થાય એનો આપણે સન. તો સનમાં છે તો એમાં સન એસ કરીશું. વચ્ચે સન બોલો છો ત્યારે આનો ઉચ્ચાર દેખાય છે તો એના માટે આપણે યુ લખીએ છીએ અને નાનો એન. સન એટલે સૂર્ય અથવા સૂરજ, ગમે તે આપણે લખી શકીએ છીએ. ત્યારબાદ આવે છે હ. તો હનો એચ. હ, અ અને ટ ત્રણેય અલગ પડે છે. હ
અનો યુ અને ટનો ટી. હટ એટલે ઝૂંપડી. તો બેટા આપણે જો આવા બધામાં અલગ અલગ માત્રાઓને ઉપયોગ કર્યો છે અને એ અલગ અલગ માત્રાઓ દ્વારા અલગ અલગ સ્વરનો ઉપયોગ કરી અને સ્પેલિંગો બનાવ્યા છે. તો આ રીતે આપણે સહેલાઈથી સ્પેલિંગો બનાવી શકીએ છીએ. તો આપણે અંગ્રેજી લેસન 1 ની અંદર આ વસ્તુ શીખી છે. હવે ત્યારબાદ આપણે બીજા અવનવા સ્પેલિંગો બનાવીશું. જો બેટા હવે આપણે આ લેસન નંબર 1 ઇંગ્લિશ લેટર્સ એન્ડ વર્ડ્સ એટલે બંને વસ્તુ આપણે શીખી ગયા. લેટર્સ એટલે મૂળાક્ષરોની પણ માહિતી મેળવી લીધી અને વર્ડ્સ એટલે કે જે આપણે સ્પેલિંગો બનાવ્યા એ. આ બંને વસ્તુ આપણે શીખી લીધી. બરોબર.